दोस्तों कैसे हो। मैं आज आपको एक ऐसी शख्सियत से मिलवाना चाहूँगा जिसका नाम है महेश भाई गपगोला वाले। हाँ दोस्तों, जी हाँ, महेश भाई गपगोला वाले। आज आप इनकी बातें सुनकर आपको पता चलेगा कि मैं रोऊं या हंसूं, बिलीव करूं या नॉट बिलीव करूं, ये आपके ऊपर डिपेंड है। मैं विजय गोस्वामी और कैमरामैन चिनुड़ी के साथ ओवर टू महेश भाई गपगोला वाले। અરે વિજયા, કાલે કેવું થયું ઈ તને ખબર છે? નહીં? અરે તું વાત જ જવા દે. કા શું થયું? અરે હાજે વધારે ખવાઈ ગયું મારે, અને સવારમાં વહેલા 4 વાગ્યામાં પ્રેશર આવી ગયું, અને મારા હાલ ઊભું ટોયલેટ, એટલે મને થોડું એ ઊભા ટોયલેટમાં ફાવે જ નહીં. પછી તો જો સવારે અંધારું હતું ને, હું નીકળી ગયો એક બોટલ લઈને પાણીની. પાસોદરામાં આપણે જંગલ વિસ્તાર જેવું છે, મેં કીધું ત્યાં જઈ આવું એમ, અને એ હવામાન સારું હતું એટલે હું ત્યાં ગયો. થોડીક વાર થઈને તો હાલો ક્યાંક રોવાનો અવાજ આવે. હાલો હું સારી બાજુ જોઉં કે હાલો આ રોવાનો અવાજ ક્યાંથી આવે, તો હું તો આમ ગોતું હો બધી, ત્યાં તો મારી નજર ગઈ આમ નીચે, જે તો આવડા વેતિયા માણસો જો આવડા અને હકીકત માનવામાં ન આવે. આ વેતિયા માણસોની પહેલા આપણે પાઠ સાંભળ્યો હતો, વેતિયા માણસોનો, ખબર છે? એ જ વેતિયા માણસો. આપણે કોઈને કીધું નહીં, પછી એની પાસે જઈને મેં પૂછ્યું, એટલે એ તમે આ રોવો છો શું કા? તો એને કીધું નકરી ભૂખ જ લાગી છે ને અમે અહીંયા અટવાઈ ગયા છે આ જંગલમાં. આપણા જીવ તો પછી દયાળુ, આપણને તો પછી દયા આવી જાય. એટલે મેં શું કર્યું ખબર છે? તૈણીને હાથમાં લઈ લીધા, હાથમાં લઈ અને લઈ આવ્યો ઘેરે, કોઈને કીધું નહીં. અને આમ મારા ગોખલા જેવું હતું ત્યાં મૂકી દીધું. પછી થોડીક વાર છું ને તો મને કહે કે ભૂખ લાગી છે. મેં લાઇટ ચાલુ કરીને ડબરા બબરા વિખોડ્યા, તો સેવડો ને આલુ સેવ ને છોકરાનો ભાગ હોય, બિસ્કીટ હતા, 3-4 બિસ્કીટ ખાઈ ગયા, અને આલુ સેવ નું પેકેટ હતું ને આખું ઉપાડી ગયા. અને થોડીક વાર થયું ને તો હું આમ મેં કીધું હાલો હવે આને મૂકીને સુઈ જાઉં. ત્યાં તો મારી પાસે આવ્યો, આમ કરે સિરોટિયા ભરે, આપણને હોય ન વાગતી હોય એવું લાગે. બેડ ઉપર ચડી ગયા, હાલા કઈ રીતના સીડા કઈ ખબર જ ન પડી. અને એક પાણી વાર સાથી ઉપર બેઠો, હા સાથી ઉપર બેઠો, કોઈને વાત માન્યમાં ન આવે, હું બીજા કોઈને કહેતો નથી, પણ આ તને કીધું દોસ્તર છો ને એટલે સાથી ઉપર બેઠો અને આમ કાલે આમ કરે. એટલે મેં કીધું હું શિયાળા હોવા તો દે, મને કે આ બધું ખવાઈ ગયું ને હવે જાવું છે. એટલે તું એની વાત જ એવી માથા ગુચમાં, કોઈ ઘરવાળી નહીં કે કહેવાય નહીં, કાંઈ ન થાય. પછી તો સવાર પડ્યું અને એને મેં વ્યવસ્થિત મેં કીધું તું છે ને ગમે ત્યાં હાલ નીચે પાર્કિંગમાં લઈ ગયો, ત્યાં બેહારી દીધા એને, પાછો લિફ્ટમાં લેતો આવ્યો. હજી ઘેરે છે આપણી. બરાબર. તો એ ત્રણ વેતન મને બતાવો કે નહીં? તું તો હું આવું તાર કરો બતાવું ખરો, કોઈને કહેવાનું નહીં, કારણ કે આ બધું કેવું જાહેર થાય ને એટલે મીડિયા વાળાને ભાઈ પત્તેર ખાંડે. આ હું કોઈને કહેતો નથી એના ભાઈ, તને મેં કીધું તું દોસ્તાર છો ને એટલે આ પછી જાહેર થઈ જાય ને બિચારાને હક ન લેવા દે. કોઈ મિલ ગયા જેવું થાય, ખબર છે ને ઓલું એલિયન્ટ આવ્યું, કેવા માણસો નેગેટિવ બધી વસ્તુ લેતા હતા કે મારી નાખશે માણસોને, આ એવું થાય. એટલે આપણે કોઈ કીધું જ નથી. પણ એમ નહીં મહેશભાઈ, તમે આજે વાત કરો છો એ વાત સાચી છે, તો મારે ત્રણ વેતન જોવા છે, મને જોવા જ મળશે ને? તને એકને જોવા દે, ઓકે બરાબર, પણ તારે તારા પૈણને નથી કહેવાનું, તારી ઘરવાળી નહીં, તું નહીં કહેતો. તો હું ક્યારે આવું જોવા? એક કામ કર, 12 વાગે ને પછી હું તને કોલ સામેથી કરાય, વાતાવરણ કેવું છે એ પ્રમાણે પછી દેખાડશો ને? પછી દેખાડું. સારું હાલો, તો હું અત્યારે જાઉં. બરોબર? હા આમ જો પણ કોઈ કહેવાનું નથી હો, તારી મારી બેન